હરે હરે જોવા મારેથી મને એવું લાગે છે. હા ગાઈસ, આ મોજા બધા આમ તો ફેમિલી ભાંગતા આવે, કન્ટિન્યુ ભાંગતા આવે અને કવડા થઈ ગયા. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છે ને મજામાં રહેવાનું આનંદ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે છે ને સેલી વેલી ચા પીવા બેસી જ છે કન્ટિન્યુ. અમારી બેન હતી કાલમાં દીદી પણ કાલેનું દૂધ આપણે ઓલરેડી રાખેલું હતું, હંગરેલું હતું, ફ્રીજમાં મેકેલું હતું. સેલી વેલી ચા પી લેવાની સાજમાં એ બેનના દૂધની. ચાલો તો ગઈ ચા પીવા. અમારા કૃષ્ણા, નેન્સી, ધનજી, કેવલની મમ્મી બધા બેસી જશે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આવો બધા સવારમાં ચા પીવા. આપણે છે ને તારા કઈ ભેંસ દોઈ નહોતી એટલે દૂધ તો મેં રાખેલું જ હતું, હજી થોડુંક રાખેલું છે. હજી રે મને ખબર હોય ને પછી દૂધ વિના શું કરવું લે. અને ગાઈસ અમારે આવી ગઈ લેવાની ઈ તો બાંધેલી છે, ખાવાનું ખાઈ છે પણ ઈ વિયાવણમાં હજી વાર છે, થોડી કાશી છે. ઈ બસ તો ઈ બધી ચાલુ વખત આજનો જ દિવસ છે, પછી પૂરું. પણ કાંઈ નહીં, હાલો તો ફટાફટ ચા પી લઈએ. અમારા ઘરની બહેનની દૂધની ચા છે ને એટલે હજી અત્યારમાં તમને અપડેટ આપી દીધી સવારમાં હતી. અને ઠંડી ભાઈ જેમ બને એમ દાડા દી વધતી જશે, તો કૃપયા કરીને જરીશું મેં કીધું એમ પહેલા લેવાનું કહેતો હાટું. હવે તો ભાવ સીડ્યો છે, હવે હું કાંઈ ન કહું. હાલો ચા પી લો ફેમિલી. છે ને ચા પાણી પી લીધી, એટલે ચા પાણીની ચા પી લીધી. મારી બેટી ચા પી લીધી. પછી અમે દરિયામાં ગયા, મતલબ દરિયાનું કામ પતાવી દીધું. ભેંસને અંદરથી બહાર લાવવાની છે. અહીંયા તક આપણે મતલબ આ બધું કાલે મેં ચોખ્ખું કર્યું થોડું હતું, તો ભેંસને છે ને આ સાઈડ લાવી છે. હવે પાવડું લઈને આવ્યો હું, ખાડો કરું, ખીલો નાખું, પણ ખાડો તા કરું, હોશિયાર કરું. હું અહીંયા હાકડી હલવાનો, લાંબી રાખી તો આ ખડ બધું ખાઈ જાય. ટૂંકી અહીંયા ખાડો, અહીંયા તક ખાડો કરી તો આમાં તક ભટકા આ મકાન મારું પાડી દે ગાઈસ. અહીંયાથી માંડવી પડી જોઈએ, એવામાં ત્યાં ખાડો થાય ને ત્યાં ખાડો કરવો. અહીંયા દિવ્યા ટુ સોળી મારી ફૂલડા ઉગડેલી કાઢવી પડશે, એટલે કાઢશે નહીં પણ ભેં આવી છે એટલે ખાઈ જાય. હવે આમાં ન કરે નારાયણ જે થાય એ ખાડો કલાક. તો ગાઈસ હા દુનિયાનો સડી ગયો, પાવડે સારા ફરતી ગાળ કાઢ્યો. હવે સમસો લાવ્યો, સમસે ખાડો કરી આલો ગાઈસ. ખાડા કરવાનું થઈ ગયું છે શરૂ, એટલે કે મેં થોડોક પાવડે ગળ્યો તો આ સમસે ગળ્યો ને પછી આ સાઈલ લઈને આવી કે ત્યાં આખી ખાડામાં ગળી દીધો. પ્રાયલીન ગાળે તો એ કે ગાળ તો સાઈલિયત કાઢવાનું રહી ને, તો એ કે આ સાઈલે ખોદ લાગે. તો મેં કીધું આમ કરો. અમારે રાઘવા તો આવ્યા જોવા, અહીંયા સામજીભાઈ આવ્યા છે જોવા. ખાડો કરવાનું શરૂ છે. હવે બસ હાથ પૂગતો આગળ બન પૂરું, પછી હવે નાખી દેવું એક ખીલો લાકડું ગમે કંઈક જોઈએ. હાલો કઈ આપણે જમીન નવરા થઈ ગયા છીએ. અને આ ભેંસ જઈ શકે તો આ કે ફેરવી છે પણ નહીં પાવા આવું ને કેવું પાવી પણ હવે આ હાકળ ઓલી ભેંસની છે ને તે આરામ બરોબર છૂટે એમ નથી, હજર બંધ થઈ ગયેલી છે. અહીં હાકળ તો કૃપયા કરીને હાકળ કાઢવાનું શરૂ છે. અને એમ તો આપણી ડાઈ છે, મારતી નથી, ઊભી રહી ભૂતની છોડી બીવે જોઈ. ભેહુંનું કંઈ નક્કી ન કરો, કાલે ધીબી લે કાંઈ નવી છે કે એટલે નકર પછી આમ લેવા પડી જાય કે અમને ખબર પડી જાય કે આમ છે, આમ જ થાય તો પછી બીંગ નહીં અમે આમ તો ટેવાઈ દઈ. આમ શરૂ છે, અમારે જવું છે પાવા અહીંયા, તો જોઈએ અને બતાવીએ. ગાઈસ આપણે ધમાર દીધી જેવી તે પાણી નામ દીધું અને હળિયું ખાઈ. બોલો ગાઈસ કાંઈ એટલે કે આમ ખાવું નથી એમ થાય ને. અમારે ઓલી હતી તો પાછી કૂતરાની વડે ખાઈ હતી ગમે આ ગમે એ ખાહે નહીં, અડદના નહીં પણ મગના ફોફા નથી ખાધા. પછી આ ખડે નથી ખાવું. અહીંયા તો પાવા લાવ્યા અમે આગળ, અહીંયા પાઈ દીધી. આ તગારામાં પાઈ અને પછી 80 વાળીને પાછી બંધ દીધી. એમાં હાલી તો ગયું કે વાંધો નહીં કાબો હાલી ગયું, પણ પછી અમે બી કે નથી તો પાછું ન હાલે. પણ આ તો થોડુંક આમ જીગ રાખી મજબૂત થઈ જાય કે તમે દેવો ઈકણા તું ને બીધી ને બીજી વસ્તુ લાવ્યો છે એટલે પણ મારે નહીં તો પછી બીવાનું હોય, પછી મને તોય બીક લાગે. મને લાગે એ પાકું બીક નક્કી છે. તો ફેમિલી ગાઈસ કન્ટિન્યુ હું બેઠો છું. હું બેઠો ને કાબરું આવ્યું છે, એમ જો કેવી મસ્ત કાબર છે, રૂડી અને રૂપાળી. જોકે એમ તો કાળી છે પણ મતલબમાં રોટલાને ગોર મેં નાખેલા કે તો એ ખાઈ છે. અહીંયા એમ તો ચકા છે નાના જો ચકા કાબરું બે છે. કાબરું એક આ સાઈડ છે પણ મારો પગ ન લેતા અહીંયા દેખાય નહીં, એક અહીંયા મસ્ત. આવું મતલબમાં પક્ષી હોય તો મને મજા આવે. અને હું વ્યવસ્થિત બતાવીને તો પાછા ઉડી જાય, એટલે હું હલતો નથી, આમને ખાલી જેવું તેવું બતાવી દીધું. કાંઈ નહીં, કન્ટિન્યુ બેઠો છું. ચાલો ફેમિલી હું નાઈ લેખો કેવલ નાવા હાટું રોવે. બોલો નાના છોકરા છે ને મતલબમાં નો નાવું હોય તી રોવે, નવરાવે ને તી રોવે. આ અમારે ઊંધે માથે છું, નાવું તી રોવે. અને દરિયાની અંદર મોજા છે ફેમિલી, હું તમને બતાવું કેવા મોજા. ખરેખર વાવાઝોડું થઈ ગયું દરિયાની અંદર, તોફાન આવી ગયો અચાનક.
તાકલી આમ ઉબાળો આવ્યો હોય ને એની જેમ મોજા છે હું તમને બતાવું. બહુ બાટીને ધબધબાટી તોફાન આવી ગયેલું છે હવે દરિયાની અંદર તમે જોઈ શકતા છો. અહીંયા છે મસબા હલ્લે છે આમ જો લોટ બોટ આવે છે ને એક જ ધારા દાણા જોઈને લોટ જ ભાંગે છે. ઠેઠ રત્નેશ્વર મહાદેવના મંદિર સુધી જોવો તમે થોડો હે બાકી તો આ સાઈડેથી આપણે તમને બતાવી બધી મોજા છે ના પાછા મસબે છે એવું નહીં. આ સાઈડેથી આમ જુઓ હા ગાઈસ આ મોજા બધા આમ તો જો ફેમિલી ભાંગતા આવે કન્ટિન્યુ ભાંગતા આવે અને કવડા થઈ ગયા. દરિયાની અંદર પાછા ઝાડ છે ને એની પથ્થારી પાછી ફરી જાય. મેં તો જો કે બંધણ મારે હંધાઈ નથી રૂ. અને આ મોજા યાર આ તમને આ વાહ બાપા કેટલા ફેમિલી મોજા આમ તો જોવો તમે આમ હાવ થોડો હેબાંગ દરિયો થઈ ગયો. 2 મસબા અત્યારે અંદર છે અને 2 મસબા અહીંયા છે લઈ આવેલા. બાકી તો જુઓ બોલો મોજો જો ભાઈ ગઈશ ભયંકર જોરદાર કઈ ઘટે નહીં. આ સાઈડ વધારે મોજા ભાંગે છે. આ સાઈડ છે ને કાદી હોય ને એના કારણે આમ જોવા બાપા બહુ ભયંકર તોફાન થઈ ગયું છે ભાઈ દરિયાની અંદર. ફૂલ મોજા થઈ જશે ને ફૂલ તોફાન થઈ ગયેલું છે. મારે તો જો કે સારું થયું બંધણ હંધાઈ નથી રહ્યું એટલે નાખાણું નથી. નકર નાખ્યો તો પાછા સોતરા કાઢલા ખત ભાઈ ગવે પણ દરિયો અમને 10 થી 15 દી સારો રહી અને 10 થી 15 દી ઉધાનવાળો રહી એવું થઈ ગયું. આ અત્યારે વરસાદની આગાહી બધા દેતા છે મેં દીધી નથી. વરસાદનું નક્કી નથી તો આ દરિયો ઉધાન કેમ થયો મારે જાણવું પડશે. અને તમને કાંઈક અપડેટ મારે ખોજીને મતલબમાં હું છું હું થાહે બતાવવું પડશે જાણી. તો મારું બેટું એક મગજ ઊંડો થોડો પણ મગજ ઊંડો થોડવાનો ટાઈમ નથી. આગાહી દેવાનો ટાઈમ નથી. દરિયાની અંદર અત્યારે ફૂલ તોફાન થઈ ગયું. આ બંધણ હાંધવાનું છે. તમને એમ થઈ જીવ અહીંયા આમ જ પીડ્યું હોય એમ નથી. મારા વહેલા તરીકાનું બળી જાય કે તેમ આમ ભેગું કરી દઈ સાંઈ રહી ને એમ તો બળે નહીં. બાકી તો કાંઈ નહીં. હું 9 થઈ જશું થોડોક આમ ફર્સ્ટ ક્લાસ તૈયાર નાયો લગભગ 7-8 જમણ થશે નાયો કંઈ નહીં નાયો તો ખરો. આપણે નાય બાઈને મસ્તીને ઘડીક લાંબુડીલ કર્યું છે ને હોઈ જ જવાનું છે પાકું છે. નવરો સૌ અત્યારે ઘડીક તો હોઈ જાવ પછી હાલને પાછું ગામમાં જવાનું છે. ઘણું બધું કામ છે. અને આવડા છે ને કંઈક કામમાં કંઈક મગજમાં આવી ગયું શું કામ કરવા રા હું લાલજી દાદાને ઘરે જાઉં છું એમના છોકરાને બોલાવવા એવું છે. અને આ કેવલના કપડા છે કે આ બધા નાના થઈ ગયેલા છે ને હાવ જબલા તો એના છોકરો એવું છે તો દેતે અને બોલાતે મેં સને ગાઈસ તમને બતાવત પણ મેં કીધું હમણાં અત્યારે શું બતાવું મોટો થાય પછી બતાવી દઉં. મારા ભાઈનો છોકરો છે એમાં તો મતલબમાં અત્યારે કે આમ મને એવું લાગતું નહીં કે બતાવવું જોઈએ એમ કે આપણે સ્પેશિયલ બનાવો કે એવો નથી બનાવ્યો કા કે સ્પેશિયલ બનાવત તો અમે બોલાવો જાત કપડા બપડા મતલબમાં પૈસા હાથમાં દે છોકરાને બતાવત છોકરાને મમ્મીને બતાવત. 2 બાઈઓ છે મારા ભાઈના મોટા ભાઈના ઘરે અને એક બાઈને છોકરો નાનો ચલે છે એવું બધું જણાવીશું પછી કારક મોજ આવશું તો કા બાકી કન્ટિન્યુ તમારે સપોર્ટ કરવો પડે. હું કેવું કેવું હા આવજો બાય હું ખોઈ જાઉં ઘડી. ચાલો ફેમિલી હું ઘડી ખોઈ જાઉં. સાંજ પડી જશે ને બહેને અમે પાછી 2 જણા થઈને પાઈ લીધી બહાર થોડી કોલિકા ભાગી પાછી તતલાટી ગામમાં જવું કે મેં કીધું જવા નહીં દઈ પાછી બાંધી દીધી. પછી છે આ ફોફા છે ને અડદના ફોફા છે આ તો પાછી ખાતી નહીં બોલ અરે કેવલને લઈને આવી એમાં ટીસના બેન હાલો ભાઈ તો આવડા નીરે છે બહેને છોડવા કેવલને બેહાડી દીધો. આ ડીજે વગાડે 2 બેનો રમશે. ધનજી નિશાળે ગયેલો છે ને હું જાઉં છું ગામમાં તો ગામમાં ઘણી બધી વસ્તુ લાવવાની છે તો હું રાખવા હતા જઈ જલ્દી ગામમાં ઓલી ઓકે. અને ઓલું દેતા આવીએ અમે ઉભારો બતાવી દો આ દેતા આવીએ આ દેવાના બાકી હતા કે મફતમાં બે લેવા અમે આમ પાછા આ પાછા દેવાના બાકી છે કે તો આ દેતા આવીએ અને વૈયા ફટાફટ કા હાલે જોઈ લે તારે નહીં આવવાનું હું જાઉં હાલો કાંઈ હું જાઉં ફેમિલી હું છે ને ગામમાં પગી ગયો અને આપણે છે ને આજમાં ફુલેવર લેવાની ઈચ્છા છે પણ હવે જોઈ 2 દાડા પકડ્યા તો પણ હવે વજન થાય પછી આ ભાઈ શું કહે છે એ બજેટ પ્રમાણે લેવાનું છે આ ફેર નકર છેલ્લી બાકી પછી ઓલા પણ રીંગણા ઉપાડવાનું તમે જાઓ કાંઈકનું કાંઈક ગમે લઈને જાઓ. ફેમિલી હું છે ને ઘરે આવ્યો બકાલું તો ને આપી દીધું સસવાળી લીધું જોઈ લીધું તો હું છે ને તમને કહું આ મોડો લેવલ હું યકી તો અલગ છે. તો આ રીંગણા છે આ આલે આ કે બકાલું મગાવ્યું કે આ 40 રૂપિયાના રીંગણા કેટલાના 40 રૂપિયા પછી આમ જો ફૂલેવર હાવ 2 મતલબ કેટલાને એક 70 રૂપિયા 2 એવડે છે બાપ રે બાપ એમને 70 રૂપિયાના 2 ફૂલેવર એ એવડે વિચાર કરો 70 રૂપિયાના 2 પછી આમાં 10 રૂપિયાના 10 ના ટમેટા કેટલા હે 3 10 ના ટમેટા 5 નું આદુ 5 ની કોથમીર
ઓય મારો બાપ 40 ના આમ તો 40 ના 250 80 ના 500 ખાવા હારા હો હે મહિલા ખાવા હારા આ તો દવા રીંગણા દવાવાળા હોય કદાચ પછી માછલામ ન આવે દવા કે નો નડે તાકાત માછલા જ ખાવો આપણે ખબર મસ્ત ખાવા ત્યાં મગાયું બકાલું લેતા આવજો કેદુનું ખાધું નથી એમ મેં કીધું કે ખવાય? ખાધું નહીં તે ખાઈ એમ આથી ખવાય નહીં તો પછી ન ખાવા ન લાગતા કઈ નહીં આ તો એવું ઘરે ગાઈસ બહુ બકાલું મોંઘું સિરિયસ લ્યો તો ગાઈસ હાંસ પડી ગઈ છે અને આપણે પછીનો બ્લોગ નહોતો ઉતાર્યો એટલે હાંસ પડી ગઈ પછી ઘી ફાવેલી હતી ખરેખર ભાવનગરવાળા મગજભાઈ દીધેલી હતી કીધેલું હતું ભૂરીએ અને ભૂરીએ મારા હાળીએ કોમેન્ટ કરી એ પાકું હતું વર્તી જાય એક કોમેન્ટ આવેલી છે પછી વધારે કોમેન્ટ આવી તો કંઈ ખબર નહીં ઇંગ્લિશમાં કંઈ વાંચતા આવડે નહીં ગુજરાતીમાં જેવું તેવું વાંચતા આવડે તે વાંચું છું પછી બેંક આપણે 1 લાખ રૂપિયાની લીધી પણ આજમાં પૈસા દેવા નહોતા દીધી હતા બધું કામ કમ્પ્લીટ કરી લખ્યું છે હવે બેનનું કોઈ નામ ન લઈએ કે હવે મારી તે દી અહીંયા તે દી કહી કા હા પછી આપણે શું કહેવાય કે બીજું નાનું એવું ગોગું આવી છે યાર પછી આપણે દવાની સરળ દોતી થી પણ હમણાં 2 દિવસ નથી દોતી એકે ટાઈમ કા એટલે સારું છે મને એમ લાગે કે આજ ભેં તો ન દેવી પડે એટલે ફાયદો છે તારો કા તો એવું બધું છે ને વાળ પાણી કે લીધા નેવરા થઈ ગયા ને હું જોતી કાલનો બ્લોગ આમાં કેવો લાગ્યો કાલનો blog? જોતી કેવો લાગ્યો સારો લાગ્યો મસ્ત લાગ્યો અડધો સારો લાગ્યો અડધો ને સારો લાગ્યો એમ થયું તો હવે વિડીયો પૂરો કરી દઈશું અડધો કામ ના લાગ્યો અડધો નો સારો લાગ્યો એટલે નો સારો લાગ્યો એમાં તારી કઈક ખોદણી આવેલી છે એટલે મારી ખોદને શું કરવાનું કરી તમારે તો એમ કરાય ને કે બરોબર કે ગાઈસ તે હાટુ તે મેં હું કે જે જોતી જ નથી પણ આજ મેં જોવા લીધો હવે તો હરે જોવા લાગે મારેથી મને એવું લાગે છે હમણાં મારો ફોન છે ને ખોટકાઈ ગયેલો નથી પણ છોકરા બહુ જોવે કે એટલે મેં છે ને ભાંગતોડ કરીને મૂકી દીધેલો છે હાવ સ્વિચ ઓફ કરીને એટલે કાંઈ ફોન હાથમાં લેતા નથી પણ આજ છે ને સાહેબનો ફોન હતો કે ત્યાંમાં હું કાલવાળો બ્લોગ જોતી હતી ભેંસ લાવ્યા ગઈ તો જોયું અડધો સારો હતો ને અડધો નહોતો સારો એવું કંઈક હતું ને હવે વિડીયો પૂરો કરી દઈશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવતા સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા બ્લોગમાં તો જય માતાજી બાય બાય હાઈપ કરી દો હાઈપ